સૌથી પહેલા આપણે વાત કરીએ કાષ્ટકામની. શેની વાત કરીએ? કાષ્ટકામ. ચાલો, કાષ્ટકામ કયું કયું પ્રચલિત છે એને જરા નજર કરીએ આપણે ત્યાં. તો જો કાષ્ટકામની હું વાત કરું તો સૌથી પહેલા લાકડાની અંદર જે કામ થાય છે એમાં મંદિરોની વાત કરીએ. સૌથી પહેલા શેની વાત કરીએ? મંદિરો. હવે આપણે બધા જાણીએ છીએ ગુજરાતની અંદર સૌથી પહેલો જો મંદિરની વાત આવે એટલે સોમનાથ મંદિર આવે. શું આવે? સોમનાથ મંદિર. આ સોમનાથ મંદિર જે છે ગુજરાતની અંદર એક સમયે લાકડાનું બનેલું હતું. શેનું હતું? લાકડાનું બનેલું. તો સોમનાથ મંદિર જે છે એ એક સમયે લાકડાનું બનેલ હતું. શેનું લાકડું હતું? સુખડનું લાકડું હતું. આ મંદિર કોને બનાવ્યું હતું? ભગવાન કૃષ્ણએ. તો ભગવાન કૃષ્ણએ આ મંદિર સુખડના લાકડાનું બનાવ્યું. ગજનીનું આક્રમણ થયું અને આ મંદિર તોડીને ત્યાંથી ઘરાણા, સોનું, ચાંદી બધું લૂંટીને પોતાના વતન લઈ જાય છે. તો આવી રીતે એક સમય મંદિરની જહોજહાલી હતી. એ સિવાય તમને મહાભારતના યુદ્ધની અંદર એ લાક્ષાગૃહનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત બીજા લાકડાના મંદિરો કયા કયા ફેમસ છે? તો સૌથી પહેલા આપણે વાત કરીએ ચિંતામણી પાર્શ્વનાથનું દેરું. ચિંતામણી પાર્શ્વનાથ, એક આને યાદ રાખો. એના પછી પાટણની અંદર, આ સુરતમાં છે. આ કઈ જગ્યાએ છે? સુરત. આ જૈન દેરાસર છે. એના પછી તમને કુંભારવાડાની અંદર જોવા મળતા જૈન દેરાસરો. એના પછી કુંભારવાડામાં જોવા મળતા જૈન દેરાસરો. આ કુંભારવાડા ક્યાં આવેલું છે? આ પણ પાટણમાં છે. કુંભારવાડાના જૈન દેરાસરો. કુંભારવાડાના જૈન દેરાસર. આ દેરાસરો અત્યારે હયાત નથી, પરંતુ એ સમયે જ્યારે પાટણમાં આ દેરાસરો હયાત હતા એ સમય એમ કહી શકાય કે આ દેરાસરોના પુરાવા અત્યારે ન્યુયોર્ક મ્યુઝિયમમાં તમને જોવા મળે. કઈ જગ્યાએ? ન્યુયોર્ક મ્યુઝિયમની અંદર. અમદાવાદની અંદર હાજા પટેલની પોળ. હાજા પટેલની પોળ. એ સિવાય શાંતિનાથની પોળ. આજે હાજા પટેલની પોળનું જ નામ આમ તો શાંતિનાથની પોળ છે. આ ઉપરાંત આપણે લઈએ ઝવેરીવાડ. ઝવેરીવાડ. આ બધા જે વિસ્તારો છે અમદાવાદની અંદર, ત્યાં આવેલા જૈન દેરાસરો બધા લાકડાના હતા. શું હતા? લાકડાના. આ સિવાય તમે પાટણમાં જાઓ તો પાટણમાં આવેલું નગરદેવી લક્ષ્મી માતાનું મંદિર. પાટણમાં આવેલ લક્ષ્મી માતા નગરદેવીનું મંદિર જેને કહીએ, લક્ષ્મી માતા અથવા તો નગરદેવી મંદિર પાટણ. ત્યાં પણ તમને લાકડાની મૂર્તિઓ જોવા મળે છે. શું જોવા મળે છે? મંદિરમાં રહેલી કાષ્ટ પ્રતિમાઓ. રહેલી કાષ્ટ પ્રતિમા. તો આ એક સમયે બધું બહુ જાણીતું હતું. એ સિવાય તમે પાલીતાણાના જે જૈન દેરાસરો છે એ પણ એક સમયે લાકડાના જ બનેલા હતા. પરંતુ આ લાકડાની કળા કેમ બંધ થઈ ગઈ? કેમ આ મંદિરો બંધ થયા? એનું એક કારણ છે કે ઈસવીસન 1026માં કે જ્યારે ગજનવીનું આક્રમણ થયું. 26માં કોનું આક્રમણ? મોહમ્મદ ગજનવીનું આક્રમણ. આ ગજનવીના આક્રમણ પછી જે છે ખાસ કરીને આ જે મંદિરો છે, જે દેરાસરો છે, એ લાકડાના બનતા બંધ થયા. શું થયું? લાકડાના બનતા બંધ થઈ ગયા. એનું કારણ એ જ કેમ કે લાકડાનું મંદિર હોય તો તમે વિચારો તોડવામાં વાર લાગે. જરાય 2 લીટર ઘાસલેટ નાખ્યું અને દિવાળી મૂકી એટલે તો મંદિર ધ્વસ્ત થઈ જાય. તો એ જ કારણસર પછીના સમયમાં જ્યારે પણ મંદિરો બનાવવામાં આવતા એમાં પથ્થરોનો ઉપયોગ વધતો જતો. પરંતુ આ મહેલો, હવેલીઓ, મકાનો આમાં લાકડાનો ઉપયોગ થતો, પણ ક્યાંય મંદિરોમાં ઉપયોગ આનો ઘટતો જાય છે. એના પછી બીજી લાકડાની વસ્તુઓ શું આપણે ત્યાં બને? તો લાકડાની અંતર્ગત આપણે બીજી વસ્તુઓમાં જઈએ તો ખાસ કરીને ફર્નિચર અને રમકડા. ફર્નિચર અને રમકડા. તો ખાસ કરીને ફર્નિચર અને રમકડા જે છે એ લાકડાના બનાવવામાં આવશે. શું બનાવવામાં આવે? ફર્નિચર અને રમકડા. તો લાકડાના ફર્નિચર બનશે, રમકડા બનશે. જો પહેલા તો રમકડા માટે કઈ કઈ જગ્યા ફેમસ છે? તો ગુજરાતમાં રમકડા માટે જાણીતી 2 જગ્યાઓ યાદ રાખો. એક છે ઈડર અને બીજું છે ભાવનગરનું મહુવા. ઈડર અને મહુવા. એમાં ઈડર ખાસ યાદ રાખો કે અહીંયા રહેતા ખરાદી સમુદાયના લોકો જે છે ઈ આ રમકડા બનાવતા હતા. કોણ બનાવતું? ખરાદી સમુદાયના લોકો. એ સિવાય ફર્નિચર યાદ રાખો. ફર્નિચર યાની રાચર ચિલ્લું. આ સંખેડામાં ખૂબ ફેમસ છે. ક્યાંનું? સંખેડાનું ફર્નિચર ફેમસ છે. હવે સંખેડા ક્યાં આવ્યું સાહેબ? છોટા ઉદેપુરની અંદર.
સંખેડા કઈ જગ્યાએ છે? છોટા ઉદેપુર. તો છોટા ઉદેપુરમાં આવેલું સંખેડા જે છે એ જગ્યાએ ખાસ કરીને ખરાદી સમુદાયના લોકો જે છે એ કલાઈ ભરી સાગ સીસમ માંથી શું બનાવે છે? ફર્નિચર બનાવે છે, રાચર ચીલ્લું બનાવે છે. એને તો જીઆઈ ટેગ મળેલો છે. શું મળેલો છે? જીઆઈ ટેગ, જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ એક્ટ 1999 અંતર્ગત જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. તો આ ફર્નિચર અને રમકડાની વાત થઈ ગઈ કે જે ખાસ કરીને ખરાદી સમુદાય સાથે જોડાયેલું છે. આ સિવાય તમને લાકડાની વસ્તુઓમાં હવેલીઓ બહુ બધી જોવા મળે. હવે સાહેબ આ લાકડાની પરંપરા ખાસ કરીને ગુજરાતની અંદર ગુર્જર સુથાર લોકો જે છે એ આ લાકડાની વસ્તુ બનાવે છે. ગુર્જર સુથાર લોકો જે છે, પંચોળી છે, આવા ઘણા બધા સમુદાયના લોકો જે છે એ લાકડાના ફર્નિચરની કળા સાથે આજે ગુજરાતમાં જોડાયેલા છે. હવે ગુજરાતની અંદર જે કાષ્ટકામ થાય છે એ કાષ્ટકામ બહુ જાણીતું છે ને એમાં બે વ્યક્તિઓના નામ પણ યાદ રાખો, ખાસ કરીને ચક્કુ ભૂદર અને સોમનાથ ભૂદર. કયા નામ યાદ રાખો? ચક્કુ ભૂદર અને સોમનાથ ભૂદર. આ ચક્કુ ભૂદર અને સોમનાથ ભૂદર, આ ભૂદર બંધુઓ જે છે, આ બંને ભૂદર બંધુ ચક્કુ એન્ડ સોમનાથ ભૂદર, આ બંને એક સમય આ બે અમદાવાદના વતની છે અને ખાસ કરીને હવેલી બનાવવામાં બહુ મોટું નામ છે. એટલે આ કાષ્ટ કળા સાથે જોડાયેલા નામ છે. કોના? ચક્કુ ભૂદર અને સોમનાથ ભૂદરના નામ કઈ કળા સાથે જોડાયેલા છે? કાષ્ટ કળા સાથે. ફર્નિચરની અંદર ગુજરાતમાં ખાસ કરીને પટારા બનાવવાની કળા બહુ પ્રચલિત છે. પટારા ઉદ્યોગ. આ પટારા ઉદ્યોગ ક્યાંનો ફેમસ છે? તો કે ભાવનગરમાં પટારા બહુ બને. દેશી તિજોરીઓ પેલા આપણા દાદીમાં પાસે હતી પટારાઓ, તમને જોવા મળતા મજબૂત તિજોરી, અંદર ઉઘાડવું હોય તો 2 જણા જોઈએ, નકર હલકા વજનનો માળાની અંદર પટારામાં પણ બાયણું બંધ થઈ જાય. તો એવું થતું. પટારા જે છે એ પેલા સમયમાં બહુ પ્રચલિત હતા. આની શોધ કરનાર વ્યક્તિ જે હતા એ કાળા સુતાર હતા. કોણ હતા? કાળા સુતાર. તો આટલી વસ્તુ યાદ રાખો કે કાષ્ટ કામની અંદર ફર્નિચર, રમકડા, મંદિરો, દેરાસર આવું બધું આપણે જોયું કે જે ખાસ એક સમયે અગત્યના સ્થાપત્યોમાં ગણના થતી. એના પછી બીજું તમને લાકડાની વસ્તુઓમાં જોવા મળે હવેલીઓ. શું જોવા મળે? હવેલીઓ. ચાલો, હવેલીઓનું કલ્ચર ખાસ જોવા મળશે. મને શું જોવા મળશે? હવેલીનું કલ્ચર. તો ગુજરાતમાં જ્યારે હવેલીની આપણે વાત કરી તો હવેલીઓ ખૂબ પ્રચલિત છે. હવેલીઓ એટલે શું? તો કે રહેવા માટેની લાકડાની હવેલીઓ છે. આ શેના માટે છે? રહેવા માટે લાકડાની હવેલીઓ કહેવાય. હવે જે આ રહેવા માટેની લાકડાની હવેલીઓ છે આ તમને ક્યાં જોવા મળશે? તો આ ઘણી જગ્યાએ જોવા મળે. હવે હવેલીઓ તમે જુઓ તો કઈ રીતની હોય? તો પેલા તો અંદર ઘરમાં ઘરો એટલે નાની ડેલી હોય. હવેલીમાં શું હોય? નાની ડેલી. એ નાની ડેલી એટલે પ્રવેશ દ્વાર. તો સૌથી પહેલા તમે ઘરમાં જાઓ એટલે નાની ડેલી જોવા મળે. હવે આ જે નાની ડેલી હોય તમને એમ થાય આવડું નાનું મકાન જ છે, પણ જેવા અંદર એન્ટર થાવ એટલે તમારી આંખો ફાટી રહે. કેમ કે અંદર તમને ખુલ્લી જગ્યા જોવા મળે જેને કહેવાય પરસાળ. જેને શું કહેવાય? પરસાળ. તો પરસાળ જેવી એક ખુલ્લી જગ્યા જોવા મળશે. ઉપરથી સીધો સૂર્યપ્રકાશ નીચે આવતો હોય. શું આવતો હોય? ઉપરથી સીધો સૂર્યપ્રકાશ આવે કે જેનાથી શું ફાયદો થાય? તો કે નીચે સુકવણી, કપડા આ તે બધું કરતા વિધિ વિધાન થઈ શકતું. એના પછી પરસાળથી આગળ જાઓ તો ઓસરી આવે. ઓસરીની અંદર તમને પાણિયારા જોવા મળે. શું જોવા મળે? પાણિયારા. અને પાણિયારા બાજુમાં તમને રસોડા હોય. શું હોય? રસોડા. હવે આ જે આખી હવેલી હોય, હવેલીની અંદર ઉપરનો માળ હોય, મેળો કહેવાય એને. હવેલીમાં ઉપરનો માળ હોય એને શું કહેવાય? મેળો હોય. અને આ મેળા પર જવા માટે લાકડાની સીડી પણ હોય. શું હોય છે? લાકડાની સીડી. હવે આને આખો સપોર્ટ આપવા માટે લાકડાના પિલર હોય. શું હોય? લાકડાના પિલર. આ લાકડાના જે સ્તંભ હોય એને શું કહેવાય? કુંભી કહેવાય. એને શું કહેવાય? કુંભી કહેવાય. તો કુંભી હોય. હવે જ્યાં બારી બારણા ઝરૂખા પડતા હોય અહીંયા શું મૂકવામાં આવે? તો કે છજા કાઢવામાં આવે. તો એ છજાની હારે તમને ઝરૂખા અને છજા, ઝરૂખા ઉપર શું હોય? છજા હોય. અને એ છજા ઉપર નેજવા કાઢેલા હોય. શું કાઢેલા હોય? નેજવા. આ નેજવા શું હોય? તો કે આમાં તમને બારીક નકાશી જોવા મળે. શું જોવા મળે? બારીક નકાશી. એટલે આખી હવેલીનું સૌથી સુંદર પાસું જો હોય ને કોઈ તો એ નેજવા છે. એ શું છે? નેજવા. કે જેમાં તમને સરસ મજાની ગોતણી. એટલે હવેલી પાછળના ભાગે ખુલ્લી જગ્યા પણ હોય જ્યાં કૂવો હોય, જો ઢોર રાખતા હોય તો ઢોર રાખવાની જગ્યા, આવું બધું તમને જોવા મળે. ગુજરાતમાં આવેલી અગત્યની હવેલીઓ કઈ કઈ સાહેબ?
તો સૌથી પહેલા હવેલીનું નામ આવે એટલે વોરાઓની હવેલી આવે. કોની આવે? વોરાઓની હવેલી. આ વોરાઓની હવેલી તમને ક્યાં જોવા મળે? તો કે સિદ્ધપુરમાં જોવા મળે. ક્યાં જોવા મળશે? સિદ્ધપુરની અંદર. તો વોરાઓની હવેલી ક્યાં આવેલી છે? સિદ્ધપુરમાં. એના પછી તમને બીજી જોવા મળે લલ્લુભાઈની હવેલી. બીજી કઈ જોવા મળશે? લલ્લુભાઈની હવેલી. આ લલ્લુભાઈની હવેલી ક્યાં આવેલી છે સાહેબ? તો કે લલ્લુભાઈની હવેલી ખાધી કીધું તો ભરૂચમાં. પણ જો મને શબ્દ એમ કે સાહેબ લલ્લુ બહાદુરની વાત કરું છું હું તો લલ્લુ બહાદુરની હવેલી તમને કે લલ્લુ બહાદુરની હવેલી આ વડોદરામાં છે. આ કઈ જગ્યાએ છે? વડોદરા. આ લલ્લુ બહાદુર થઈ ગયા. એના પછી બીજી એક હવેલીમાં ભિખારી દાસની હવેલી. ભિખારી દાસની હવેલી આ ક્યાં આવેલી છે સાહેબ? તો કે આ આવેલી છે ભરૂચમાં. આ પણ ક્યાં તમને જોવા મળે? ભરૂચની અંદર. એના પછી પતાસાની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી. અમદાવાદ. અમદાવાદની સૌથી મોટી હવેલી છે શેઠાણીની હવેલી. આ તમને અમદાવાદમાં જોવા મળે. હરકુંવર શેઠાણીની હવેલી અમદાવાદ. અઠીસીની હવેલી કયો? હરકુંવર શેઠાણીની હવેલી કયો? આ બધી અમદાવાદમાં છે. એના પછી બીજી હવેલી યાદ રાખીએ આપણે તો કે ગાયકવાડની હવેલી સાહેબ. કોની હવેલી? ગાયકવાડની હવેલી યાદ રાખો. બીજી તો બીજી હવેલીની અંતર્ગત આપણે યાદ રાખીએ ગાયકવાડની હવેલી. આ ગાયકવાડની હવેલી પણ ક્યાં છે? તો કે સાહેબ અમદાવાદમાં જ છે. આ હવેલી પણ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર. તો એક બીજી હવેલી મને જોવા મળે ગાયકવાડની હવેલી. આ પણ અમદાવાદમાં છે. હરકુંવર શેઠાણી હોય, ગાયકવાડ હોય. એના પછી ઘણા લોકો બીજી એક હવેલી યાદ રાખો મંગળદાસ પારેખની હવેલી. મંગળદાસ પારેખ. હવે જો આવી બે હવેલીઓ છે. એક ખાલી મંગળદાસની હવેલી કે છે ને પારેખની હવેલી કે છે. આ બે એક જ વ્યક્તિ છે. અમદાવાદ અને વડોદરા. અમદાવાદ અને વડોદરા. એ સિવાય તમને ગોપાળદાસની હવેલી જોવા મળે. કોની? દરબાર ગોપાળદાસની હવેલી. દરબાર ગોપાળદાસની હવેલી. ગોપાળદાસની હવેલી ખેડાની અંદર. કયા જિલ્લામાં? ખેડા. તો આવી બધી તમને ઘણી બધી હવેલીઓ જોવા મળે છે કે જે અગત્યની છે. દરબાર ગોપાળદાસની હોય, વોરાઓની હવેલી હોય. આ બધી વસ્તુ તમને જોવા મળશે. દરબાર ગોપાળદાસ એમની હવેલી ખાસ છે. એના પછી મુખી ગરબડદાસની હવેલી તમને જોવા મળશે. તો એ તમને જો ગોપાળદાસ અને મુખી ગરબડદાસ, મુખી ગરબડદાસ આ બંને અલગ વ્યક્તિઓ છે. આ બંને કોણ છે? અલગ વ્યક્તિઓ છે. તો આવી ઘણી બધી હવેલીઓના નામ છે. હવે જો બીજી તમને મોટી હવેલીઓમાં અગત્યની હવેલી એક અહીંયા તમને જોવા મળે. ખાસ કરીને જે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો હોય છે. કયા મંદિરો હોય છે? સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો. એ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની અંદર ખાસ કરીને બાઈઓની હવેલી મને જોવા મળે. શું જોવા મળે? બાઈઓની હવેલી. હવે આ જે બાઈઓની હવેલી મને જોવા મળે છે ખાસ જે એની અંદર જે જૂના મંદિરો છે, જે શું છે? જૂના મંદિરો છે. અને એ જૂના મંદિરોની અંદર તમને આ હવેલીઓ બધી જોવા મળે. શું જોવા મળે? જૂના જે ખાસ કરીને મંદિરો છે એ મંદિરોની અંદર તમને ખાસ આ બધી વસ્તુ જોવા મળે. તો ખાસ કરીને દરબાર ગોપાળદાસની હવેલી યાદ રાખો. ખેડા જિલ્લાના વસો ગામની અંદર તમને જોવા મળે. મુખી ગરબડદાસની હવેલી આણંદ બાજુ તમને જોવા મળે. એ સિવાય એક નામ હજી અહીંયા આપણે લખી લઈએ તો એક નામ છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાઈઓની હવેલી યાદ રાખો. કોની હવેલી યાદ રાખો? બાઈઓની હવેલી. તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમને ઘણી બધી બાઈઓની હવેલી જોવા મળે. કઈ હવેલીઓ બાઈઓની આવે? તો જો નામ યાદ રાખો જે જે ઈ વખતના જૂના મંદિરો છે. એક તો અમદાવાદ તમે જાઓ. ક્યાં જાઓ? અમદાવાદ. એના પછી વડતાલ જાઓ. એના પછી વડતાલ જાઓ. એના પછી ગઢડા જાઓ. ગઢડા. એના પછી જુનાગઢ, મૂળી. જુનાગઢ, મૂળી, જેતલપુર, મૂળી, જેતલપુર, ધોળકા અને ધોલેરા. આ જે જૂના મંદિરો છે કે ત્યાં તમને લાકડાની હવેલીઓ જોવા મળે છે ખાસ કરીને. તો આ બધી જગ્યાએ તમને બાઈઓની હવેલી જોવા મળે. તો આ બધી હવેલી કલ્ચર છે.
આ બધું શું છે? હવેલી કલ્ચર છે. તો આ બધી વસ્તુ લાકડાની બને. શેની બને? લાકડાની બને.